કેશોદની પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા થયેલી તસ્કરીની ઘટનામાં વધુ 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે લોધિકા પોલીસ પાસેથી બંને આરોપીઓનો કબજો મેળવ્યો છે. પોલીસે ઝડપી પાડેલ દાહોદના માનસિંહ ધારકાભાઈ પલાસ, નિકેશ જવસિંહભાઈ પલાસની અટક કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના જૂનાગઢ રોડ પર આવેલ પ્રેરણાધામ સોસાયટીમાં 6 મહિના પહેલા 2 બંધ મકાનના તાળા તોડી 1,54,700ની કિંમતના સોના ચાંદીના દાગીનાની તસ્કરીની ઘટના બનવા પામી હતી. પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસમાં અગાઉ દાહોદના રાકેશ મડિયાભાઈ ભાભોર નામના તસ્કરની અટક કરી તેમને જેલ હવાલે કર્યો હતો. આ તસ્કરીની ઘટના બાદ એક તસ્કરનું મોત નીપજ્યું હોવાની જાણકારી મળી છે. આ ચોરીની ઘટનામાં હજુ એક તસ્કરને પકડવા બાકી હોય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા 2 આરોપીમાંથી માનસિંહ વિરુદ્ધ અગાઉ પંચમહાલ, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લામાં 5 ગુનાઓ, જ્યારે નિકેશ વિરુદ્ધ જામનગર, મોરબી, રાજકોટ, બોટાદ, દાહોદ, મહેસાણા, ગીર સોમનાથ જિલ્લામાં 13 ગુનાઓ નોંધાયા છે. ઝડપાયેલા તસ્કરો પાસેથી પોલીસને કોઈ પણ જાતનો મુદ્દામાલ હાથ લાગ્યો નથી. પોલીસે ઝડપી પાડેલા આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/7/2024ના રોજ પ્રેરણાધામ સોસાયટી કેશોદ રોડમાં 3 ઘરમાં જુદા જુદા ઘરમાં ઘરફોડીનો બનાવ બનેલો, જેમાં અંદાજે 1.5 લાખ જેવી કિંમતનું સોના ચાંદીના દાગીના તેમજ રોકડનો મુદ્દામાલ ગયેલો, જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરેલી. જેમાં 5 આરોપી પૈકી અગાઉ એક આરોપી રાકેશ ઉર્ફે મડિયા હરુભાઈ ભાભોર નાઓને ગઈ તારીખ 14/10/2024ના રોજ પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી. ત્યારબાદ હાલમાં લોધિકા પોલીસ સ્ટેશન ખાતે પણ ઉપરોક્ત ઇસમો પૈકીના ગુનેગારો 2 પકડાયેલા, જેમાં માનસિંહભાઈ ધારકાભાઈ પલેશ અને નિકેશ જવસિંહભાઈ પલાસ, જેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. જેઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ કેશોદ પોલીસ સ્ટેશને તેઓને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. અને આ કામે આરોપી માનસિંહભાઈ તેમજ નિકેશભાઈ, જેના વિરુદ્ધનો પણ પૂર્વ ઇતિહાસ જોતા નિકેશ વિરુદ્ધ પણ કુલ અંદાજે અગાઉ 13 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દાહોદ વગેરે જિલ્લામાં જુદા જુદા ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે 13 જેટલા. તેમજ આ કામના આરોપી માનસિંહભાઈ વિરુદ્ધ પણ અગાઉ 5 જેટલા ગુના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ, ગોંડલ વગેરે અને તેમજ પંચમહાલમાં ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. પોલીસે આગળની તપાસની કાર્યવાહી હાથ ધરેલી છે. આ જે 2 આરોપી છે એ સંબંધિત છે કે શું? હા, બંને કાકા ભત્રીજા થાય છે. બીજા અન્ય આરોપી છે? હા, અન્ય આરોપી પણ અગાઉ જે રાકેશ છે તેઓના ગામનો જ હતો. તેમજ બાકીના એક છે હેમરાજ છે કે જેઓ અવસાન પામેલાનું હકીકત જાણેલી છે. તેમજ બીજા એક માનસિંહભાઈનો એક મિત્ર, એ રીતનું પણ છે. આરોપીની પૂછપરછ માટે આરોપીના રિમાન્ડ લેવા માટેની કાર્યવાહી હાલમાં તજવીજ ચાલુ છે. અત્યાર સુધી કોઈ મુદ્દામાલ નથી મળેલો, પરંતુ મુદ્દામાલ કબજે કરવા માટે રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે.